શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું મહાત્મય. મહાદેવજી કહે છે, પાર્વતી, હવે હું આદરપૂર્વક 9મ અધ્યાયના મહાત્મ્યનું વર્ણન કરીશ. તમે સ્થિર થઈ સાંભળો. નર્મદાના તટે મહેશપતિ નામની એક નગરી છે. ત્યાં માધવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા, જે વેદાંગોના તત્વજ્ઞ અને સમયે સમયે આવનારા અતિથિઓના પ્રેમી હતા. એમણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાઈને એક મોટા યજ્ઞનું અનુષ્ઠાન આરંભ્યું. એ યજ્ઞમાં બલિ આપવા માટે એક બકરો મંગાવવામાં આવ્યો. જ્યારે એના શરીરની પૂજા થઈ ગઈ, ત્યારે સૌને આશ્ચર્યમાં નાખતા એ બકરાએ હસીને ઊંચા અવાજે કહ્યું, બ્રહ્મન, આ ઘણા બધા યજ્ઞો દ્વારા શું લાભ છે? આમનું ફળ તો નષ્ટ થઈ જનારું છે, તથા આ યજ્ઞો જન્મ, જરા અને મૃત્યુના પણ કારણ છે. આ બધું કરવા છતાં પણ મારી જે હાલની દશા છે એ જોઈ લો. બકરાના આ ઘણી કુતૂહલતા જન્માવતા વચનો સાંભળીને યજ્ઞ મંડપમાં રહેલા સૌ કોઈ ઘણા વિસ્મિત થયા. ત્યારે એ યજમાન બ્રાહ્મણો હાથ જોડીને અનિમિષ નયને જોતા જોતા બકરાને પ્રણામ કરીને શ્રદ્ધા અને આદર સાથે પૂછવા લાગ્યા. બ્રાહ્મણ બોલ્યા, આપ કઈ જાતિના હતા? આપનો સ્વભાવ અને આચરણ કેવા હતા? તથા કયા કર્મથી આપને બકરાની યોનિ પ્રાપ્ત થઈ? આ બધું મને જણાવો. બકરો બોલ્યો, બ્રહ્મન, હું પૂર્વજન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો. સઘળા યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર અને વેદવિદ્યામાં પ્રવીણ હતો. એક દિવસ મારી પત્નીએ ભગવતી દુર્ગાની ભક્તિથી વિનમ્ર થઈને પોતાના બાળકના રોગની શાંતિ માટે બલિ આપવાના નિમિત્તે મારી પાસેથી એક બકરો માંગ્યો. ત્યાર પછી જ્યારે ચંડિકાના મંદિરમાં એ બકરો હણાવા માંડ્યો, એ સમયે એની માતાએ મને શાપ આપ્યો, અરે બ્રાહ્મણોમાં નીચ પાપી, તું મારા છોકરાનો વધ કરવા ઈચ્છે છે, માટે તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ. દ્વિજ શ્રેષ્ઠ, ત્યારે કાળવશ મૃત્યુ પામીને હું બકરો બન્યો. જો કે હું પશુ યોનિમાં પડ્યો છું, છતાં પણ મને મારા પૂર્વજન્મનું સ્મરણ તાજું છે. બ્રહ્મન, જો આપને સાંભળવાની ઉત્કંઠા હોય તો હું એક બીજી પણ આશ્ચર્યજનક વાત જણાવું છું. કુરુક્ષેત્ર નામનું એક નગર છે, જે મોક્ષ પ્રદાન કરનારું છે. ત્યાં ચંદ્રશર્મના નામના એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા. એક સમયે જ્યારે સૂર્યગ્રહણ લાગ્યું હતું, ત્યારે રાજાએ ઘણી શ્રદ્ધા સાથે કાળ પુરુષનું દાન કરવાની તૈયારી કરી. એમણે વેદાંગોના પારાગામી એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવડાવ્યો અને પુરોહિતની સાથે એ તીર્થના પવિત્ર જળથી સ્નાન કરવા માટે ચાલ્યા. તીર્થની પાસે પહોંચીને રાજાએ સ્નાન કર્યું અને 2 વસ્ત્રો ધારણ કર્યા. પછી પવિત્ર અને પ્રસન્ન ચિત્તે થઈને એમણે શ્વેત ચંદન ચોપડ્યું અને બાજુમાં ઊભા રહેલા પુરોહિતનો હાથ પકડીને તે વખતના મનુષ્યોથી ઘેરાયેલા પોતાના સ્થાને પાછા આવ્યા. એમના આવતા રાજાએ યથોચિત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળપુરુષનું દાન કર્યું. ત્યારે કાળપુરુષનું હૃદય ચીરીને એમાંથી એક પાપાત્મા ચાંડાળ પ્રગટ થયો. થોડી વાર પછી નિંદા પણ ચાંડાલીનું રૂપ ધરીને કાળપુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી ગઈ. આ રીતે ચાંડાળોની એ જોડી આંખો લાલ કરીને નીકળી અને બ્રાહ્મણના શરીરમાં હઠપૂર્વક પ્રવેશવા લાગી. બ્રાહ્મણ મનોમન ગીતાના 9મા અધ્યાયનો જપ કરતા હતા અને રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોવા લાગ્યા. બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા. એ બ્રાહ્મણ એમનું ધ્યાન ધરવા લાગ્યો. બ્રાહ્મણે પોતાના આશ્રયભૂત ભગવાનનું ધ્યાન ધર્યું. ત્યારે ગીતાના અક્ષરોમાંથી પ્રગટેલા વિષ્ણુદૂતો દ્વારા પીડા પામીને એ બંને ચાંડાળો નાસી ગયા. એમનો પ્રયત્ન નિષ્ફળ થઈ ગયો. આ રીતે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈને રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે બ્રાહ્મણને પૂછ્યું, વિપ્રવર, આ મહાભયંકર આપત્તિને આપે કેવી રીતે પાર કરી? આપ કયા મંત્રનો જપ તથા કયા દેવતાનું સ્મરણ કરી રહ્યા હતા? એ પુરુષ તથા એ સ્ત્રી કોણ હતી? એ બંને કેવી રીતે ઉપસ્થિત થયા? પછી એ શાંત કેવી રીતે થઈ ગયા? આ બધું મને જણાવો. બ્રાહ્મણે કહ્યું, રાજન, ચાંડાળનું રૂપ ધારણ કરીને ભયંકર પાપ જ પ્રગટ્યું હતું, તથા એ સ્ત્રી નિંદાની પ્રત્યક્ષ મૂર્તિ હતી. હું આ બંનેને આવા જ સમજું છું.
તે સમયે હું ગીતાના 9મ અધ્યાયના મંત્રોની માળા જપતો હતો. એનું જ મહાત્મય છે કે બધું સંકટ દૂર થઈ ગયું. મહીપતિ, હું સદાય ગીતાના 9મ અધ્યાયનો જપ કરું છું. એના જ પ્રભાવથી પ્રતિગ્રહમાંથી ઉપજેલી આપત્તિઓને પાર થઈ શક્યો છું. આ સાંભળીને રાજાએ એ જ બ્રાહ્મણ પાસે ગીતાના 9મ અધ્યાયનો અભ્યાસ કર્યો. પછી એ બંને પરમ શાંતિને પામ્યા. આ કથા સાંભળીને બ્રાહ્મણે બકરાને બંધનમાંથી મુક્ત કરી દીધો અને ગીતાના 9મા અધ્યાયના અભ્યાસથી એ પરમ ગતિને પામ્યા. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ.